ટુ એ તો સાલું પેઇન થોડું ઓછું થવું જોઈએ રાઈટ, પણ મને એવું લાગે કે મારા બોડીમાં કંઈક વિયર્ડ જ થઈ રહ્યું, ખબર જ નહીં પડતી. આઈ નો મોમ, ફર્સ્ટ ડે હતો લેબરમાં, તમે એક્ઝોસ્ટ હતા પ્લસ એક્સાઇટેડ બી હતા બેબી માટે. હવે બીજા દિવસે તમારે રિસ્પોન્સિબિલિટી બેબીને ફીડ કરાવવાની, પ્લસ બધું પેઇન, તમારું બોડી એડજસ્ટ થાય છે, પ્લસ બેબી એડજસ્ટ થાય છે, તો તમને થોડું અલગ તો ફીલ થશે, બટ રિલેક્સ, વી આર હિયર ટુ હેલ્પ યુ. આજે તો મારી બેબી ક્રાય કરવાનું બંધ જ નહીં કરતું, મેં બધું જ કરી લીધું. મેં એને ફીડ કરાયું, એનું ડાયપર ચેન્જ કર્યું, એને બર્ડ બી બોલાયો, પણ તો બી રડે જ જાય છે. મને ખબર નહીં પડતી શું કરું, હું કંઈક ખોટું કરી રહી. મને એવું લાગે કે મારું મિલ્ક ઇનફ નહીં એના માટે, નહીં ભૂખ્યું રહી જતું એવું લાગે મને. એ બેબી એ બાબડું નવું આવ્યું રાઈટ, એ એડજસ્ટ કરતું હોય બધું આઉટસાઇડ ધ વોર્મનો આવીને, એટલે બેબીને કેવું કે વોર્મ જુઓ, કમ્ફર્ટ જુઓ, એટલે તમારી જોડે આવવા માટે એ ક્રાય કરે. એને ક્રાય આખો દિવસ કરે એનો મતલબ એવું નહીં કે એ ભૂખ્યું હોય, લાઈક કમ્ફર્ટ જોઈતો હોય, એટલે તમારી જોડે રાખો, સ્કિન ટુ સ્કિન કરાવવું એ બહુ હેલ્પ થાય. પ્લસ એને જ્યારે તું સ્કિન ટુ સ્કિન કરાવો ને એટલે એને ફીડિંગ કરાવવાનું, પ્લસ બર્ફ બોલાવો, પ્લસ બેબી ઇનફ ખાધું કે નહીં ખાધું, આપણને એવું જ થાય, સરખું મિલ્ક આવે કે નહીં આવતું, બેબી ભૂખી રહેતું લાગે રાઈટ, આપણને એવું જ થાય. પણ જો બેબી સરખું પી અને પൂ, ડાયપર વેટ કરે અને એને પൂ કરે, એનો મતલબ કે બેબી સરખું ખાધું જ હોય રાઈટ. પણ બેબીને ખાલી તમારું જોડે રહેવું, કમ્ફર્ટ કરવું, અને બેબી આઉટસાઇડ વોર્મમાં એડજસ્ટ કરે, એટલે આપણને એવું લાગે કે બેબી કેમ ક્રાય કરે. અને પ્લસ તમારું બોડી બી તમારું બધા ચેન્જીસ થતા હોય, બ્લીડિંગ થતું હોય, એટલે તમને થોડું પેઇન બી થાય, પણ યુ આર ડુઈંગ ગુડ જોબ. હું ચોથી કે પાંચમી વાર વોશરૂમ જઈને આવી અને બ્લીડિંગ બંધ જ નહીં થતું, અને મોટા મોટા ક્લોટ્સ આવે, સો બધું નોર્મલ ખરા? બરાબર, આ નોર્મલ જ છે, બ્લીડિંગ થાય આફ્ટર લેબર. તો તમને એવું જ લાગે કે જેટલી વાર વોશરૂમ જાઓ એટલી વાર ક્લોથ્સ ને બહુ બધું લાઈક આખું પેડ્સ હોય ને એ બધું સોક થઈ જતું હોય, પણ એ નોર્મલ છે. પહેલાં 7 દિવસ માટે તો બ્લીડિંગ થશે, કે જે બધું યુટેરિનમાં જે બધું બ્લીડિંગ હોય ને યુટ્રસની અંદર, એ બધું બ્લીડિંગ ક્લીન આઉટ થાય તમારી બોડી. પ્લસ હવે જો એ બ્લીડિંગ ફાઉલ સ્મેલ કરતું હોય, લાઈક બહુ જ ગંદી સ્મેલ આવતી હોય, કાં તો તમને બોડીમાં એવું લાગતું હોય કે ફીવર જેવું હોય, તો કદાચ ઇન્ફેક્શન હોય તો આપણે પછી બીજું લાઈક એક્સ્ટ્રા ટેસ્ટ ને બધું કરીશું, ટેમ્પરેચર માપીશું. પણ નોર્મલી ક્લોથ્સ આવવા અને આખા પેડ્સ થઈ જાય એ નોર્મલ જ છે. પણ જો અમુક દિવસ લાઈક 7 કે 10 દિવસ પછી બી સેમ બ્લીડિંગ આવતું હોય તો થોડું કન્સર્ન કરવા જેવું હોય, પણ 7 દિવસ સુધી તો નોર્મલ જ છે, અને ધીમે ધીમે તમારું બ્લીડિંગ ઓછું થયા કરશે. તમને જો આ બધું થયું હોય બીજા દિવસે તો પેનિક નહીં થવાનું. એ એવું નથી કહેતું કે તમે વીક છો, આ જસ્ટ તમે ન્યૂ મોમ છો, બધું એક્સપિરિયન્સ કરી રહ્યા છો, એટલે જસ્ટ એક્સેપ્ટ કરો રિયાલિટીને અને ટ્રાય યોર બેસ્ટ. અને તમને બીજા દિવસે કયા કયા ચેલેન્જીસ ફેસ થયા હતા એ પ્લીઝ કમેન્ટ અસ.